મિત્રો કેમ છે? મજામાં જઈશું, કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જ હોય છે. કેમ ખબર? આપણે ધંધીના જે પ્રકારના કરી છે ભાઈ. ટૂંકમાં તમને થંબનેલ જોઈને તો મિત્રો ખબર પડી ગઈ છે બરાબર કે આજે આપણે કેની વાત કરવાની છે. આજે આપણે વાત કરવાની છે ડૉક્ટર ભરત અને કેશોર કિંગ બરાબર, કે જેને હમણાં બાદણું હાલતું હતું અને પાછું હમણાં થોડાક જ દિવસમાં એનો વિડીયો એવો હતો કે એને સમાધાન કરી લીધા છે. એ જાણીને આપણે તો બહુ મજા આવી, પણ આપણે કંઈ ફાયદો ના થયો. કેમ ખબર? એ સમાધાન કરે કે એ બાધે આપણે શું ફાયદો? આપણે જ ખાલી વિડીયો જોવાથી કામ ને ભાઈ. મિત્રો ડૉક્ટર ભરત આયર અને કેશોર કિંગ બરાબર, એ બે ગુજરાતના ટૂંકમાં ફેમસ યુટ્યુબર એટલે કે ફેમસ વ્લોગર છે. અને બેયનું એક ચેનલ હતું જેનું નામ છે ગુજરાતી ભડાકા બરાબર. તો એ બેયનું ભેગું ચેનલ ગુજરાતી ભડાકા, જેમાં એક્સપેરિમેન્ટ અને ચેલેન્જિંગ વિડીયો કરતા. એ તો ટૂંકમાં એને હમણાં 2-3 મહિનાથી એના વિડીયો આવતા બંધ થઈ ગયા હતા અને પબ્લિકે એવી અફવા ફેલાવી હતી કે એ છે ને ટૂંકમાં બે બાયધા અને એની વચ્ચે કંઈક ટૂંકમાં પ્રોબ્લેમ થયો છે. તો એના કારણે છે ને એ ચેનલ બે મૂકી દીધું છે અને 2-3 મહિનાથી એકબીજાના વ્લોગમાં કોઈ દી આવતા નહીં. ટૂંકમાં એનું મેઇન ચેનલ હતું ને એમાં તો ઘણી એવી અફવા ફેલાવી. પણ હમણાં કેશોર કિંગ અને ડૉક્ટર ભરતનો વ્લોગ બેયના ટૂંકમાં વ્લોગ આવ્યા હતા બરાબર. અને એનો એક ભાઈબંધ છે જગદીશ ડેર, એમાંય ટૂંકમાં ત્રણેયના વ્લોગ ભેગા આવ્યા હતા. અને એમાં એમ કહે છે કે એને સમાધાન કરી નાખ્યા. અને પાછું સમાધાન કરવા ટાણે એ એમ કહે, શું કહે ખબર? એ કે અમિત બાયધા નતા સમાધાન કહેવાના. મિત્રો અમુક યુટ્યુબર હોય ને એને અમુક મોનોપોલી હોય. કેમ ખબર? કે આવી રીતના છે ને પબ્લિક સામે આપણે ફેસ રિવીલ નહીં કરીએ અને ટૂંકમાં થોડોક સમય થાય પછી આપણે છે ને ફેસ રિવીલ કરશું ને તો આપણે ચેનલના સબસ્ક્રાઈબર વધશે અને બીજા નંબરમાં વ્યૂઝ પણ વધશે. ટૂંકમાં છે ને જે આ બે બાયધા હતા ને તો એના ઉપર જ્યાં 2-3 મહિના છે ને ઘણા એવા યુટ્યુબરે વિડીયો બનાવ્યા હતા કે આ બેનું કેવી રીતના બાંધણું થયું, કેવી રીતના ટૂંકમાં બે વચ્ચે પ્રોબ્લેમ થયો. તો ઘણા એના એમાં ચેનલે મોનોટાઈઝ થઈ ગયા. મિત્રો ભરત આયરના છે યુટ્યુબમાં 1.5 લાખ સબસ્ક્રાઈબર છે અને કેશોર કિંગના છે 90,000 સબસ્ક્રાઈબર બરાબર. તો બે ટૂંકમાં આમ જોવા જાય ને તો નામસા કાઢી ગયા બરાબર યુટ્યુબમાં. અને પછી બે ભેગા થઈ અને યુટ્યુબમાં એક ચેનલ બનાવ્યું ગુજરાતી ભડાકા, અને ટૂંકમાં એમાં છે ને એક્સપેરિમેન્ટ વિડીયો અને આપણે શું કે ચેલેન્જિંગ વિડીયો બનાવતા હતા. તો એનું ગુજરાતી ભડાકા ચેનલ છે ને એ બહુ ટૂંકમાં ટ્રેન્ડિંગમાં ગયું હતું. પછી એના 2-3 મહિના ટૂંકમાં એને પર્સનલ કામ હતું અને વ્લોગિંગ ચેનલમાં થોડુંક ધ્યાન દેવાનું હતું બરાબર. તો એને મૂકી દીધું. હું પાછા ચાલુ કરે કે ના કરે એ ભગવાન જાણે. ટૂંકમાં બેના સમાધાન થઈ ગયા. બાયધા ના બાયધા એ આપણે ખબર નહીં. મિત્રો ભરત આહિરે હમણાં થાર લીધી, થાર ગાડી મહિન્દ્રાની. તમને એક સાચી વાત કહેતા તું ભૂલી જ ગયો. એ થાર લીધી ને એમાં અડધું પેમેન્ટ તો મેં દીધેલું. ઘર ભેગું થાને ભાઈ. ટૂંકમાં થાર ગાડીના અડધા પૈસા મેં દીધા અને અડધા પૈસાને મેં લોન કરાવી દીધી. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. ઈ જી કરે મિત્રો, આપણે કાંઈ નહીં. જો આપણે ત્યાં બેઠા હે નિરાતે આવી રીતના ખેપા ઉપર બેઠા અને બસ મોજું કરી. હવે તો ખેતરનું કામ થઈ ગયું છે બરાબર. ખેતરનું કામ બધું થઈ ગયું છે જોવું તમે. ટૂંકમાં આમાં જો નેદાઈ ગયું છે બરાબર. અને પાણીની હમણાં બહુ જરૂર નથી. હાથી હાલી ગયું છે અને બીજા નંબરમાં બધું કામ થઈ ગયું છે. દવાઈ લગભગ આજ છાંટવાની હતી, છાંટી લીધી. મહી અને ઈરની આ 2 દવા છાંટી છે બરાબર. મિત્રો મારા હાથમાં અટાણે શું છે ખબર છે? ભડકું છે જવું તમે. આ ભડકું લઈને ક્યાં જવું છે ખબર? આપણે બળધુન મૂકવા જવું છે આ ભડકું. નેક્સ્ટ વ્લોગમાં પહેલાં આમ જોયું જઈશે સડાર હાથી હાંકતા બરાબર. તો પછી આને બિચારાને કંઈક બળધુન સારું ખાવા ના ખાય. સુગંધ ભારી આવે ભાઈ, એમ થાય હું ખાઈ જાઉં. મિત્રો આપણે આવી ગયા બળધું પાસે બરાબર. બળધું કયું ના ખાવા માટે બહુ આમ જોતા જાવા નાખે છે, પણ ટૂંકમાં છે ને આ ગાડીઓ હજી ઓલું છે ટૂંકમાં કોરા જેવું. તો જો આ પલાર લઈને આપણે પાણી નાખીને કોરે કોરું બળધું નહીં ના ભાવે ને. ગાડીઓ પલાર દીધું હોય ને ડાયરેક્ટ આપણે બળધું મૂકવાનું જ છે. બળધું જો કઈ ના રાહી તણવે છે. આપણે પણ જરાક રાહી તણવાની મજા આવે. આપણે વધારે મોડું કરી साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. ઓલો બળદને આપણે અપ મૂકે છે ને આ જો કઈ ના ખાવા આપણે માથું લગાડી દઈએ એટલું બર કરે. જોતા એક ધારો મંડાઈ રહ્યો. આપણા આ બળદ છે ને માખી બહુ હેરાન કરે. કેમ ખબર? કે આ માખીઓ છે ને ટૂંકમાં આ મેલો બહુ છે. આનો ધોરો કલર છે ને મેલો બહુ થાય જવું તમે. અને જે આ બીલો મારા લેવો બળદ ક્યાંય ખોવાય નહીં જવું તમે. આ બાજુ ટૂંકમાં નંબર પ્લેટ વાળા બળદું છે ભાઈ. અને ઓલો બળદ છે ને મિત્રો આપણો, આ બળદને ટૂંકમાં માખ્યું કાંઈ નડે જ નહીં. એ એમને ઊભો હોય રાજા રજવાડાની રીતે જો એવી રીતના. એને કાંઈ નડે જ નહીં ને. તડકો હોય જો ઓલ બાજુ તડકો છે તો ઊભો. આને કંઈ નથી. આ જ બોરમાં ટૂંકમાં ઓલો આપણો માટી છે ને એ થાકી ગયો છે. મિત્રો જોતા જ એમ નથી લાગતું થાકી ગયો. ટૂંકમાં આની ઉંમર બહુ થઈ ગઈ બિચારા. ટાટિયાથી થોડોક અપારિંગ થઈ ગયો ને વજન જોવું તમે. એના ટાટિયા વજન નથી ખમી શકે. આનો ઓલો બળદતા જોવું તમે પાવા ટાણે શું કે ઘોડું જાય એમ જાય. અને હાથીમાં એવો હાલવા મારુડો છે ને ગજબ બેઇજ્જતી હે.
તો તમે એમ કહેતા હોય કે આ બળદું તમે કાબર સિત્રા એટલે કે આ કજોડ કેમ રાખી, ઓલો રાતડો છે ને આ ધોરો. તો ભાઈ આના ભેગો હતો એક ધોરો બળદ, બરાબર. એ લંપી વાયરસ આપણે આવ્યો ને એમાં બિચારો મરી ગયો, પણ આ પગમાં છે ને થોડોક ઓલો રહ્યો ને એટલે બહુ ના લે. અને ઓલો બળદ એ ઠાલો હાલો એમ કંઈ વાંધો નથી, કે હાથી ટાણે એવું કવરાવે ને આ બળદ ગદનું. બળદું મિત્રો અટાણ બે માર સામું જોઈએ. જો ઓલો આખરી માર સામું જોતો ને ઓલ બાજુ જોઈ ગયો. ઓલો કહે કે મારો રિવ્યૂ ના લીધો, આનો એકનો જ રિવ્યૂ લીધો. ઓલો બિચારો ખોટું માની ગયો. बहुत तेज हो रहा है। મિત્રો અહીં બળદું પાસે જો અમારા ટ્રેક્ટરના ખેપા પડ્યા જો આને. ટૂંકમાં અમુક આને પ્લાવ કીએ અને અમુક ખેપા કીએ. આ ખેપા જો અટાણે એનો પાણા ઉપર જ રાખેલા છે. જરાક આમ અધર કરીને એટલે જો વાંધે ઉપડવાનું કરે. જવું તમે ઉપડી ગયા ટૂંકમાં. આટલા બધા ફોરાત ના હોય ખેપા, પણ શું ટૂંકમાં બે બાજુ વજન જોખાઈ જાય ને એટલે થઈ જાય. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. આપણું આ છે, બરાબર. શું કહીએ આપણે ઢગ કહીએ ને, ઢગ દઈને નીકળી જાય. ઓલ બાજુ કંઈક જોવું પડે ને પછી કંઈક વાહન બહાન આવતું લેતા જાય. અમુક અજળ બહુ હોય, અમારા દહીંમાં અજળ બહુ છે, ફૂલે ફૂલ જતા હોય, 200ની સ્પીડમાં ગાડી હાંકતા હોય. હજી તેને ઓલું 4 વ્હીલર ને એવું દીધું નથી ને ખબર નહીં. પ્લેનને એમ ઉડાડતા જાય, રસ્તામાં હાંકે નહીં, ઉડાડતા જાય. મિત્રો હવે રક્ષાબંધન આજ હતું, બરાબર. એટલે રાખડી બંધાઈ ગઈ, જેવું ચાંદલો આપણે કરી લીધો હોય. અને હવે ખેતરે આપણે જવાનું ટાણું થઈ ગયું. ખેતરે આપણે જઈ ત્યારે ઘૂમરો મારતા હોય. ટૂંકમાં કંઈ કામ નથી હમણાં, પણ ઘૂમરો મારતા હોય. જો આપણો ભાઈ આગળ આવેલો જાય. મિત્રો આપણે ઘૂમરો મારીને પાછા આવી ગયા ને આપણો ભાઈ કહે કે વ્લોગમાં આવું હોય તો હું કાલ બીજો હું તને ક્લિપની અંદર લઈ લઉં, તને એવું બધું હરખ હોય તો લઈ લઈ, બરાબર. કારણ કે અમુક મિત્રો આપણે વિડીયો ચાલુ કરીને તો આગળ ભાગતા હોય ને આ ભાઈને હરખ એટલો ને વાત જવા દઈએ. વાં ઘૂમરો મારવા ગયા તો એને કહેતો કે મને વ્લોગમાં લે, વ્લોગમાં. તો હું તો આવી જાય, બીજું શું હવે. તો ફાઇનલી પાછા આપણે ઘરે આવી ગયા. મિત્રો મારા હાથમાં ચાવી અને ચાવી લઈને આપણે ગામમાં જવાનું છે, નાસ્તો થોડોક લેવાનો છે, બરાબર. ને ગાડીની ચાવી આપણા હાથમાં આવી ગયા. કેટલા દી છે ગાડી આપણે હાંકી નથી, કારણ કે મારા ભાઈ રિલાયન્સમાં જાય છે, બરાબર, સાંજે. અને દીનો ટૂંકમાં આપણે બહુ વારો આવે નહીં, તો આપણે જવું છે ગાડી લઈને નાસ્તો લેવાનું, થોડુંક કામ પતાવતો આવું.